આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનિલ કપૂર પર આરોપ છે કે તેઓ કોઈનું નથી સાંભળતા. હવે પેલું ગીત છે ને, મેં ચાહે યે કરું મેં ચાહે વો કરું મેરી મરજી, તમે પોતે જ કહો છો કે તમને આટલી બધી ના પાડી હતી કે લગ્ન નહીં કરો, પણ કરી લીધા. તમને બધા મિત્રોએ ના પાડી હતી કે આ ગાંધીજી પર ફિલ્મ નહીં બનાવો, ફ્લોપ થઈ જશે, બનાવી લીધી. કેમ આટલી જીદ? નહીં, મને લાગે છે કે જુઓ, બધાએ કહ્યું કે લગ્ન નહીં કરવાના, મેં લગ્ન કર્યા અને આજ સુધી હું એમની સાથે છું. 43 યર્સ થઈ ગયા છે. તો સાચું કર્યું કે ખોટું કર્યું? સાચું કર્યું. ગાંધી માય ફાધર બધાએ કહ્યું હવે કે સાચું કર્યું કે ખોટું એ તો સુનીતાજી જ કહી શકે છે. એટલે જ તો હું મારા ઘરમાં ગભરાયેલો ફરું છું. બીજું એ છે કે ગાંધી માય ફાધર લોકોએ કહ્યું કે નહીં કરવા માટે, બધા કહ્યું કે મને એના માટે નેશનલ એવોર્ડ મળ્યો. મને પુકાર માટે પણ મળ્યો અને નેશનલ એવોર્ડ, અને ગાંધી માય ફાધર માટે પણ મળ્યો છે. આનાથી મોટી વાત શું હોઈ શકે છે? અને આજે પણ લોકો કહે છે કે દેટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ ફિલ્મ મેડ ફ્રોમ ધીસ કન્ટ્રી, ગાંધી માય હવે ફાધર. એ પણ સાચું છે કે તમને બધાએ સમજાવ્યું હતું કે ગીતો નહીં ગાઓ, પણ તમે એક ફિલ્મ હતી ચમેલી કી શાદી, યાર એ સાચું કહ્યું હતું એમણે. એટલે મેં આજ સુધી ગીત નહીં ગાયું. અને મેં સાંભળ્યું કે એક આલ્બમ કાઢ્યું હતું તમે એ પણ ખોટું કર્યું હતું. એ પણ ખોટું કર્યું હતું. સલમા આગા સાથે. બહુ બેસુરું હતું એ. તો હવે હું જવાનો છું મુંબઈમાં. થોડો હું રિયાઝ કરીશ. તો આશા રાખું છું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું આવીશ, હું એક ઘણો મોટો સિંગર બનીને આવીશ. અને એ પણ સાચું છે કે ઘણી વાર એવી તકો આવી, યશ ચોપડાએ તમને ચાંદનીમાં જે રોલ છે એ પાછળથી ઋષિ કપૂરને મળ્યો, એ ઓફર કર્યો હતો. એવા ઘણા રોલ છે, જેમ કે ક્યારેક એવું લાગે છે, મને લાગે છે કે જેમ કે બાઝીગરનો રોલ જે શાહરૂખે કર્યો, મને અબ્બાસ મસ્તાન સાહેબે ઓફર કર્યો હતો, અને ચાંદનીનો રોલ પણ મને ક્યારેક એવું લાગે છે કે, અને આ મેં ડેડીથી શીખ્યું હતું કે યુસુફ સાહેબ, જે રાજ સાહેબ છે, મોટા જે એ જમાનાના જે મોટા એક્ટર હતા, તો એમને જ્યારે લાગતું હતું કે યાર આ રોલ તમને સૂટ નથી કરતો, તમારે નહીં કરવો જોઈએ, એ ડાયરેક્ટર પ્રોડ્યુસર ખબર નહીં કેમ લેવા ઈચ્છે છે. મને એવું લાગે છે કે રોલ આઈ એમ નોટ ધ 100% ચોઇસ ફોર ચાંદનીઝ રોલ. એ ઋષિ કપૂર સાહેબે ઘણો મસ્ત કર્યો હતો. અને જ્યારે આભાસ મસ્તાન પર આવ્યા હતા મારી પાસે, મેં એમ કહ્યું કે સર તમારે આમાં કોઈ ન્યૂ કમરને લેવો જોઈએ, ન્યૂ કમર જેની કોઈ ઇમેજ નહીં હોય. અને એમણે બરાબર કર્યું. એમણે શાહરૂખને લીધો. શાહરૂખને કોઈ જાણતું ન હતું એ દિવસોમાં, અને શાહરૂખે ફિલ્મ કરી અને લોકોએ એને પસંદ કરી, અને આજે શાહરૂખ ખાન છે. એનો મતલબ એવો નથી કે કેટલી બધી ફિલ્મો મેં જે કરી છે બીજા કલાકારે નહીં કરી, જેમ કે સ્લમડોગ મિલિયોનર છે. આજે ઘણા એક્ટરો પાસે એ ફિલ્મ કરવા ઈચ્છતા હતા, એવી ઘણી ફિલ્મો છે મેં કરી છે. પરંપરા એક ફિલ્મ હતી. હા, એક ફિલ્મ તો મેં સારું થયું મેં નહીં કરી. નહીં, આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ યશ ચોપડાજીઝ વિકેસ્ટ ફિલ્મ. મને એની સ્ક્રિપ્ટ પસંદ નહીં આવી. આઈ એમ વેરી ઓનેસ્ટ વિથ યુ. મને એમની સ્ક્રિપ્ટ પસંદ નહીં આવી, મને રોલ નહીં ગમ્યો, અને મને લાગ્યું કે નહીં યાર, નહીં કરું. આઈ હેડ ટુ બી ઓનેસ્ટ વિથ હિમ. આઈ સેડ નહીં યાર. તો એમણે કહ્યું કે, મને એવું લાગ્યું કે નહીં યાર, આજે મારો ક્યાંક ને ક્યાંક હજી પણ સંબંધ છે, કેમ કે આઈ એમ વેરી ઓનેસ્ટ, વેરી સ્ટ્રેટ ફોરવર્ડ, કે યાર નહીં યાર, આ બરાબર નથી, મને નથી કરવું, નથી કરવી આ ફિલ્મ. સો સમટાઈમ્સ યુ હેવ ટુ બી વેરી સ્ટ્રેટ ફોરવર્ડ એન્ડ તો ઓનેસ્ટ. યશજી કેવું રિએક્ટ કરતા જ્યારે તમે એમની નહીં, વાત અપસેટ નહીં થયા, માની? ઘણા અપસેટ થઈ ગયા. એ મને ઘણા વર્ષો સુધી આઈ થિંક લોકોએ મને કહ્યું કે એમણે મને નહીં કહ્યું, પણ લોકોએ મને કહ્યું કે હર્ટ છે. પણ શું કરું, પાછળથી એમને આઈ હોપ બટ વી બીકેમ વેરી ક્લોઝ. ક્યાંક ને ક્યાંક ટાઈમ પાસીસ અને યુ કેમ ટુ નો કે કોઈને હર્ટ કરવાનો, trying to hurt anybody. You're just being very straightforward, honest, and protecting your own career, which you feel is right. That's what I did. એ પણ સાચું છે કે એકવાર તમે એક્ટિંગથી બ્રેક લેવાનું વિચાર્યું હતું કે થોડા વર્ષો કામ નહીં કરું? હા, મેં લેવાની કોશિશ કરી હતી, પણ એ પણ જેમણે કહ્યું કે આઈ લુક અપ ટુ દિલીપ કુમાર સાહેબ, અમિતાભ બચ્ચન સાહેબ, એન્ડ નસરુદ્દીન શાહ, કમલ હસન સાહેબ, આ બધા ફનકાર છે મોટા. તો એમણે બ્રેક લીધા હતા 5 વર્ષના, અમિતજીએ, ખુદા ગવા પછી. એ ન્યુયોર્ક ગયા હતા, અને એમણે ઘણી હી લિવ્ડ અ નોર્મલ લાઈફ, એન્ડ તો મને ઘણું લાગ્યું કે યાર એ કરેક્ટ છે યાર, જ્યારે અમિતાભ બચ્ચને કર્યું તો બરાબર જ હશે. તો હું ગયો એમની પાસે, અરમાનની શૂટિંગ કરી રહ્યા હતા. તો મેં કહ્યું કે યાર કંઈક 25 વર્ષથી કામ કરી રહ્યો છું અમિતજી, કંઈક એવું લાગે છે કે યાર
દિલ કરી રહ્યું છે કે થોડો બ્રેક લઈ લઉં. બોલ્યા ક્યારે જિંદગીમાં નહીં કરતો, ક્યારે જિંદગીમાં ભૂલ નહીં કરતો, બ્રેક નહીં લેતો. ઇમિડિયેટલી પછી હું ગયો નેક્સ્ટ ડે અને 2 ફિલ્મો સાઇન કરી લીધી. તો મારું જે કરિયર છે 38-40 વર્ષ નથી થયા, 38 યર્સથી મેં આજ સુધી કોઈ બ્રેક નથી લીધો, કોઈ બ્રેક નથી લીધો. અને કદાચ એટલે જ લોકોએ તમને આટલો પ્રેમ આપ્યો, સતત એમણે તમને જોયા. જી હા, સર તમારી લાઈફસ્ટાઈલમાં શું ચેન્જીસ આવ્યા? બીકોઝ તમે 38 યર્સથી તમે ઇન્ડસ્ટ્રીમાં છો તો ઓબ્વિયસલી ઘણા ચેન્જ થયા છે. ટાઈમ જે છે, જેમ કે આમણે આરોપ લગાવ્યો છે કે તમે સ્ટબન છો, તો શું લાઈફસ્ટાઈલ પણ સ્ટબન રહી છે? ચેન્જીસ આવ્યા ટાઈમની સાથે? આજના યંગસ્ટર્સ દે આર વેરી શાર્પ, વેરી શાર્પ. સો દે વિલ નોટ એક્સેપ્ટ યુ ઇફ યુ આર ડુઈંગ સમથિંગ વિચ દે ફીલ યાર કેમ કરી રહ્યો છે. અને મેં હંમેશા એ જ કોશિશ કરી છે કે એની પહેલા કે લોકો કહે કે આ નહીં કર, હું પોતે જ નથી કરતો. પણ એ પણ સાચું છે કે તમે તમારી હેરસ્ટાઇલ, તમારી મૂછો, તમારી પર્સનાલિટી એને ક્યારેય ફિલ્મો માટે ચેન્જ નહીં કરી. શું વાત કરી રહ્યા છો સર? જેટલી મેં ચેન્જ કરી છે એટલી કોઈએ નથી કરી. મેં ઘણી ફિલ્મોમાં, કેટલી ફિલ્મોમાં, મેં તો કરિયર જ શરૂ કર્યું છે 7 દિનથી. મેં વાળ મને તો લાગે કપાવ્યા. જ્યારે તમે સૂઈને ઉઠો છો ત્યારે પણ એવા જ લાગો છો. ક્યારેક આવજો સવારે, બતાવીશ તમને હું. સર આ બધી વસ્તુઓ માટે જેવા પણ છે, જે પણ છે, જેમ કે તમે છો, હું છું, તમને પણ ખબર છે, દિલથી પૂછો. જો તમને મનથી, તમારું મન, મગજ અને દિલ અને સોલ અને સ્પિરિચ્યુઆલિટી, ઇન્ટેલેક્ચ્યુઅલિટી જો તમારે સૂરમાં રાખવી છે તો એના માટે તમારે મહેનત કરવી પડશે. વગર મહેનતે કંઈ નથી થવાનું. જો આજે હું જે રીતનો દેખાઈ રહ્યો છું, આજે જે રીતે હું કામ કરી રહ્યો છું, કોશિશ કરી રહ્યો છું કામ કરવાની, આજે તમે આ તક આપી, આટલો મોટો મંચ કે હું તમારા બધાની સાથે વાત કરી શકું છું, તો તમે મને સવાલ કરી શકો છો. મેં મહેનત કરી એટલે હું અહીંયા આવ્યો છું. તમે બધાને થોડી બોલાવો છો અહીંયા. સાચી વાત કે ખોટી વાત? બિલકુલ. કંઈક ને કંઈક એણે કરવું પડે છે લાઈફમાં. જેમને લોકો પસંદ કરે, જેમને લોકો માન આપે, સન્માન આપે, એવા લોકોને કઠેડામાં તો એના માટે મારે બેસાડીએ છીએ. મહેનત કરવી પડશે ને. તો મેં મહેનત કરી જેથી અહીં આવી શક્યો, તમારા શો પર આવી શકું. અને હું ઈચ્છું છું કે જે લોકો કહે છે કે એજલેસ છે અનિલ કપૂરની એજ દેખાતી નથી, અનિલ કપૂર યંગ દેખાય આ છે. સવાલ હું ક્યારની કરવાની હતી. શું કારણ છે કે આજે તમે 30 વર્ષના જ દેખાવ છો? સાહેબ અમને જરા કહો તો ખરા. હું તમને અહીંયાથી જ ગાળે મળી લઉં છું. પણ તમે રહસ્ય ન જણાવ્યું અમને. આ રહસ્ય જો હું કહી દઉં ને તો હું જે મારા બીજા કલાકાર છે, એક્ટર છે, આ સિક્રેટ છે. આ સિક્રેટ હું મારી પાસે જ રાખવા માંગુ છું. આ જડીબુટી છે મારી પાસે. આ જડીબુટી હું એક સમય આવશે જ્યારે હું આ જડીબુટી લોકોને વેચીશ, દુનિયામાં વેચીશ, અને એક ઘણો પૈસાદાર અને સફળ માણસ બની જઈશ એ જડીબુટી વેચીને. એવું લાગે છે કે તમે બાબા રામદેવ બની જશો. અરે બાબા રામદેવ બની જાવ તો ઘણું જબરદસ્ત થઈ જશે. 20,000 કરોડની મારી પણ કંપની થઈ જશે. હવે અનિલજી, ઘણા લોકોની વિનંતી છે કે પહેલો વાળો ડાન્સ તો થઈ ગયો, હવે બીજો પણ થઈ જાય. જો આ ફિલ્મ આપણો અર્જુન કપૂર સાહેબ, જે મારો ભત્રીજો છે, એમની સાથે મને કામ કરવાની તક મળી, ઘણી મજા આવી. તો બધા ગીતો એમણે ગાયા છે. એકાદ ગીતમાં મેં પણ થોડો ઘણો ડાન્સ કરવાની કોશિશ કરી છે. તો કયું ગીત વગાડી રહ્યા છો મને કહો, હું તો કોઈ પણ ગીત પર ડાન્સ કરી લઈશ. ઠીક છે.